અત્યાર સુધી તમારો જે કે પણ તમે જેટલા પણ ડાયરા કર્યા છે, એટલા લાઈવ પરફોર્મન્સ કર્યા છે, એમાંથી મારે કોઈ એક સારામાં સારો તમારો એક્સપિરિયન્સ કેવો કે યાદ રહી ગયા, આ તો લાઈફ ટાઈમ આ યાદ રહી જાય, અને ખરાબમાં ખરાબ એક્સપિરિયન્સ એ પણ ચાલો યાદ રહી જાય. આ બંને એક્સપિરિયન્સ મારે જાણવા છે. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. ભગવાનની દયાથી અને મારા શ્રોતાઓના આશીર્વાદથી, એમની દુઆથી મને ખરાબ તો બહુ નથી થયા. પણ એક વાત કરીશ કે હું બહુ નાની હતી અને ગવર્મેન્ટના અમે કાર્યક્રમ કરતા હતા, હું ને મારા ફાધર. તો એક ગામ હતું, મને એક્ઝેક્ટલી એ ગામ એરિયા કશું જ બહુ યાદ નથી, પણ મને જેવું તેવું યાદ છે કે ઉત્તર ગુજરાતના કોઈ ગામમાં અમારે ડાયરો કરવાનો હતો. અને ત્યારે જે તે સ્કૂલ હોય ને, જે તે વિસ્તારની સ્કૂલ હોય, એ વિસ્તારની સ્કૂલોમાં અમને કાર્યક્રમ કરવા માટે આમંત્રિત કરતા. તો અમે એ રીતે ગયા બાય ઓટો, અમુક જગ્યા સુધી બાય બસ ગયા, અને ત્યાંથી બાય રિક્ષા કરીને અમે લોકો અમારી ટીમ ગયા. અને એ ગામ જ નહીં મળેલું, એ ગામ જ નહીં મળેલું. અને પછી અમને કોઈ સામું મળ્યું તો એ બધા કહેવા લાગ્યા કે તમે સાચવીને જજો કે આ રસ્તે તો બહુ ચોરી થાય છે. એટલે હું, મારી ઉંમર બહુ જ નાની, એટલે તમે સમજો કે અંધારી રાતમાં કોઈ આવું કે તો આપણને કેટલો ડર લાગે. અને એમાં બેસ્ટ એક્સપિરિયન્સ એ હતો કે પછી એક ગામ વચ્ચે આવ્યું, આજુબાજુ કશું જ નહોતું, ને એક ગામ વચ્ચે આવ્યું. એ ઘરમાં માટીના લીપણ વાળું એક ઘર હતું, મને યાદ છે એક્ઝેક્ટલી, અને યલો કલરનો બલ્બ હતો. તો અમે ત્યાં ઊભા રહ્યા અને બધું પૂછ્યું કે આ ગામ ક્યાં છે, આ છે. તો કે તમે તો બહુ અલગ દિશામાં આવ્યા છો, અને બધી વાતચીત થઈ. પછી અદ્ભુત વાત એ હતી કે કોઈ જાન પીછાણ નહીં, ને છતાં એ લોકોએ જમવાનું અમને પૂછ્યું. તો મારી સાથેના જે મેલ સિંગર્સ, મારા મ્યુઝિશિયન્સ, મારા ફાધર, બધાએ કીધું કે અમારી દીકરી નાની છે, તમે એને જમાડી દો, અમારે કોઈને જમવું નથી. મને પાક્કું યાદ છે કે હું રસોડામાં જમવા બેઠીને તો રડતી હતી કે મારા પપ્પા ભૂખ્યા છે, આ બધા ભૂખ્યા છે, ને હું ખાઉં છું. એટલે આ ગંભીરમાં કારણ કે આ સીન જો હું ફીલ કરું તો મને અત્યારે બી રડાઈ જાય કે યાર આવા દિવસો આપણે કાઢ્યા છે એમ. કારણ કે તમે ક્યાંય જવા ના હોય, એવી ઉંમર જ નથી આ બધી દુનિયાદારીને સમજવાની કે આજે શું થયું છે. પણ એટલી જ ખબર હતી કે મારી સાથેના બધા ભૂખ્યા છે ને હું અહીંયા જમું છું. તો હું જમતી જ નથી. મેં ના, મારે નહીં જમવું, તમે બધા ભૂખ્યા છો. પણ એ બેને બહુ પ્રેમથી કે બેટા તું ખાઈ લે, તું ખાઈ લે, એમ કરીને મને, એમની લેંગ્વેજ આ ઉત્તર ગુજરાતનો ટોન હતો એટલે મને યાદ છે કે અમે ઉત્તર ગુજરાત સાઈડ હતા એમ. એક્ઝેક્ટલી. તો આ ખરાબ અને સારો મારો એક્સપિરિયન્સ. બાકી એક જ એક્સપિરિયન્સમાં બંને છે, અને સારા તો નંબર ઓફ છે ભગવાનની દયાથી. જેમ કે મેં તમને હમણાં ભગવદ્ ગીતાની વાત કરી, તો એમાં મને અદ્ભુત લોકો મળ્યા. મારા જે ફેવરિટ પીપલ હતા સુરતના, તો જેમને હું ભગવાન માનું છું જીવતા જાગતા, એવા લોકોથી મારો સંપર્ક થયો, વાતચીત થઈ, એમને મળવાનું થયું. હજી એ લોકો મળે તો બહુ અહોભાવથી મળે છે. ઇવન મારા હસબન્ડને એક અંકલે કીધું હમણાં એક જગ્યાએ અમે ભેગા થયા, તો મારા હસબન્ડને કહે છે કે તમે હતા ભગવદ્ ગીતામાં? તો મારા હસબન્ડ કહે છે હા. તો કે તમે બેનનું રૂપ જોયું હતું કે? એટલે લોકોને રિસ્પેક્ટ થાય છે, તમે શું પહેરો છો, કેવી રીતે પ્રેઝન્ટ થાવ છો, તમે શું ગાઓ છો. એ અંકલની ઉંમર મને લાગે 70 વર્ષ આસપાસ હતી, છતાંય એમણે નોટિસ કર્યું કે હું કેવી લાગતી હતી. તો આ બધી નાની નાની બાબતો, હું તો આવી જ છું. હું નાની વાતોથી ખુશ પણ થઈ જાઉં અને નાની વાતથી દુઃખી પણ થઈ જાઉં. એટલે આવા બધા એક્સપિરિયન્સ છે. પ્લસ ખોડલધામમાં મારો, એમનું જ્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મેં મારું લખેલું અને કમ્પોઝ કરેલું એક ગીત ગાયેલું. મને ત્યારે કાંઈ ખબર નહીં સોશિયલ મીડિયા શું છે શું નહીં, મારું હતું બધું, પણ મારો ભાઈ મેનેજ કરતો હતો. તો મને કશી જ ખબર નહીં, અને એનો એક ઓડિયો બહુ વાયરલ થયો હતો. અને પછી કોઈ વાયા મને વોટ્સએપ, ત્યારે વોટ્સએપ નહોતી યુઝ કરતી, પણ મને કોઈના વોટ્સએપમાં સંભળાવ્યું કે આ તારું બહુ વાયરલ થયું છે. તો આ બધા કેવું હતું, અનબિલિવેબલ. એક સામાન્ય ઘરની છોકરીને આટલી લોક ચાહના મળવી કે 5 જણા ઓળખશે, અને એ બી એક રિસ્પેક્ટ સાથે. તો એ તો આપણે ક્યારે અમારી હાથ પેઢીમાં કોઈ નહોતું વિચાર્યું કે અમે આવી રીતે, અહીંયા સુધી પહોંચશું. હા, ક્યારેય નહીં.